રાજકોટથી સમાચાર બે કાર વચ્ચે અકસ્માત ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે પૂર ઝડપે જતી થાર અને અન્ય એક કાર સાથે અકસ્માત થયા હોવાના સમાચાર છે 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કારનો સાઈડનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે બનાવ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે અમદાવાદના વિશાલા પાસેના શાસ્ત્રી બ્રિજ પર અકસ્માત શાસ્ત્રી બ્રિજ પર નારોલ તરફના છેડે અકસ્માતની ઘટના અકસ્માતમાં એક યુવતીનું મોત ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી અજાણ્યા વાહન ચાલકની અડફેટે અકસ્માતમાં યુવતીનું મોત મૃતક લાંભાની રહેવાસી 24 વર્ષીય ભાવી હરેશકુમાર મોદી નામની યુવતી એક્ટિવા લઈ પસાર થતી હતી જે દરમિયાન અકસ્માત થયો એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોત નોંધી શરૂ કરી તપાસ જામનગરના લથીપર ગામ પાસે અકસ્માત સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત કારમાં સવાર 5માંથી 3ના મોત થયા છે બે ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના ત્રીજા દિવસે વડનગર પહોંચ્યા અહીં તેમણે વડનગરની વિવિધ ભેટ આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને 33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સંવાદ કર્યો જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપતિ યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું સાથે જ મ્યુઝિયમને નિહાળ્યું પણ હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ આ મ્યુઝિયમ વડનગરના 2500 વર્ષના ઐતિહાસિક વારસાને જીવંત કરે છે મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે 800થી શરૂ કરીને 7 અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1962 થી 1967 સુધી ધોરણ 8 થી 11માં ભણેલા છે 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે ગુજરાતમાં 24700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેવા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે ગુજરાતમાં 24700 જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતીની માંગ કરી રહ્યા છે ત્યારે મેરિટના આધારે 24700 જેટલી ભરતી તબક્કાવાર થશે આ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે મેરિટના આધારે ભરતી કરાવવામાં આવશે પ્રાથમિક શાળામાં પણ ભરતી પ્રક્રિયા ચાલુ છે પોર્ટલ પર સિસ્ટમ સાથે ભરતી થઈ શકે છે વિલંબ થઈ રહ્યો છે પણ પારદર્શક પ્રક્રિયાથી ભરતી કરાઈ રહી છે 1 મહિનામાં ધોરણ 1 થી 12માં શિક્ષકોની ભરતી પૂર્ણ કરી દેવાશે નવા સત્રથી અભ્યાસક્રમમાં ભાગવત ગીતા 2નો સમાવેશ કરાશે આ વર્ષે અભ્યાસક્રમમાં ભાગવત ગીતા ભાગ 2ને દાખલ કરવામાં આવશે ગત વર્ષે ભાગવત ગીતા ભાગ 1ને અભ્યાસક્રમમાં દાખલ કરાવવામાં આવ્યું હતું આ નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે સુરતમાં મઢી વિભાગ કેળવણી મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે દરેક સ્કૂલમાં ભાગવત ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે અને આપણી સંસ્કૃતિ જે છે તેને આવનારી પેઢી જાળવી રાખે તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં 32000 જેટલી શાળાઓ આવેલી છે જેમાં 28000 શાળાઓનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે હાલ 22000 જેટલા ઓરડા બનાવવામાં આવ્યા છે આ સાથે તેમણે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે ભરતી પ્રક્રિયા શરૂ છે આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે વલસાડમાં એક સ્કૂલ બનાવવામાં આવી છે જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હોવાનો ડિંડોરે દાવો કર્યો છે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં આવ્યા છે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 4થા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અમારી માંગે પૂરી અમારી એએમસી ઇજનેર વિભાગના કર્મીઓનો હોબાળો એએમસીના ઇજનેર વિભાગના કર્મચારી જશે માસ સીએલ પર પડતર પ્રશ્નોની માંગ સાથે જશે માસ સીએલ પર એન્જિનિયર એસોસિએશન દ્વારા લેવાયો નિર્ણય 21 જાન્યુઆરીના રોજ ઇજનેર વિભાગ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન
ખાતર માટે ખેડૂતોની લાઇનના આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના. અહીં જરૂરિયાત સમયે જ ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર માટે લાઇન લગાવવાની ફરજ પડી. મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી. લુણાવાડાના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી. પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી. કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી. ખાતર માટે પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી. 2-3 દિવસની રજા હોવાને કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લાગી. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો. 266 રૂપિયાની ખાતરની બેગ તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ. નવસારીમાં હડકાયા શ્વાનનો આતંક, 5 દિવસમાં 50ને કર્યા લોહીલુહાણ. નવસારી શહેરમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા શ્વાને માત્ર 5 દિવસમાં 50થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે. જાણે શ્વાને આખા શહેરને બાનમાં લઈ લીધું હોય તેવો માહોલ સર્જાયો છે. નવસારી શહેરના 5 હાટડી, વોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં પણ શ્વાનનો આતંક છે. છેલ્લા 5 દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના 5થી વધુ વિસ્તારમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. શ્વાન અહીં લોકોને લોહીલુહાણ કરે છે. કોઈના હાથમાં તો કોઈના પગમાં બચકા ભરી લે છે. લોકોને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી છે. શ્વાનના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. લોકોમાં ભયનો માહોલ છે. આ અંગે વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં શ્વાનને પકડી ન જતા આ વિસ્તાર શ્વાનનો ગઢ બની ગયો છે. અહીં જાણે શ્વાનનું રાજ ચાલતું હોય તેમ છે. આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી. ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત, પણ માવઠું લાવશે મહામુસીબત. 20 દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત. ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે. હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે. 3 દિવસ સુધી તાપમાનનો પારો વધશે, એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે, તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વ